આપણે વહેલા વહેલા મોટર બે રિપેર કરી અને નીકળી ગયા છીએ જેબી જવા માટે. જેબી ભીમાસરનું કામ પતાવીને વર્તા આપણે પ્રાગપર ગામ આવ્યું. ત્યાં આપણે ચકલા માટે પાણીના કુંડા અને માણસો માટે પાણીનું ગંડું લેવાનું હતું. સરસ મજાના માટલા, પાણીના ગંડા, કુંડા, પક્ષીઘર સરસ મજાના હતા. ત્યાં આપણે નક્કી કર્યું કે 15-20 જેવા પક્ષીઓને પાણી પીવાના કુંડા લેશું. એક પાણી પીવાનું મજૂરા માટે સરસ મજાનું એક ઠંડુ પાણી, શીતળ પાણી રહે એના માટે સરસ મજાનું ગંડું લેવાનું છે. મસ્ત મસ્ત ગંડા હતા, વોરંટીવાળા. એટલે આપણે 20 કુંડા લઈ લીધા પક્ષીઓ માટે અને સરસ મજાનું આ પ્યોર ઠંડુ પાણી માટે પીવા માટે ગંડું લીધું. કાસમભાઈ આપણે જોડે હતા. કાસમભાઈને આપણે 2 જણા ગંડા ઉપાડીને નાખવા માંડ્યા. ગંડું સરસ મજાનું ગાડીમાં રાખી દીધું આપણે અહીંયા. અને સાથે સાથે પક્ષીઓના જે પાણી પીવાનું હતું એ બી રખાવી દીધું છે સાથે. એટલે હવે એ લઈને આપણે પાછા વાડીએ નીકળવાનું છે. કુંડા રખાવી દીધા કાસમભાઈ અને એ લઈને આપણે આવી ગયા વાડીએ આવીને સરસ મજાના મહેશભાઈને બધાને કીધું, મજૂરોને સાથે, કે મસ્તીના બધાએ પક્ષીઓના કુંડા બાંધી દીધા. બધા કુંડા બાંધી દીધા. પાણી આપણે બધાને ભરી દીધું. એટલે પક્ષીઓ માટે આ ઉનાળાની અંદર આવા તાપમાનની લૂની અંદર પાણીની વ્યવસ્થા થઈ જાય. એટલે આપણે પાણીનું કરવું ખાસ જરૂરી હતું પક્ષીઓ માટે. જે કોઈ અત્યારે માણસો જોવે એ આપણે પાણીનું વ્યવસ્થા પક્ષીઓ માટે કરે. આવા તાપની અંદર આ કોઈ દેખાદેખી માટે આપણે વિડીયો નથી બનાવ્યો, પણ 5 જણા આ વિડીયો જોઈને કોઈ પક્ષીઓ ઘરે બનાવશે કે પાણી માટેનું પક્ષીઓ માટે કંઈક વ્યવસ્થા કરશે તો આપણે આ વિડીયો બનાવવાનું સફળ છે. માટે એક કવિ કહી ગયા છે કે મારો વૈભવ તારે રંગ મહેલ, નોકર ચાકરનું ધાડું, મારે ફળીએ ચકલી બેસે એ જ મારું રજવાડું. જય શ્રી કૃષ્ણ બધાને. ફરી મળશું નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.